હેલો મિત્રો, આજે હું એક નવો જ ઉદ્દેશ સાથે આ વિડીયો લઈને આવી છું. વાસણા બોરસદ તાલુકાની સખી મંડળ બહેનોએ ગામમાં સપ્તાહ ભજનનું આયોજન કર્યું હતું. તેમાં તેમણે 7 ભજન મંડળને આવકાર આપ્યો હતો. તેમાં તેમણે ગામના અમુક મહાનુભાવોએ ઉદાર હાથે દાન કર્યું હોય એમનું માન સન્માન કર્યું હતું. આદરણીય પીસી પટેલના ધર્મપત્ની નું પણ સન્માન કરવામાં આવ્યું. પીસી પટેલ સાહેબે ખૂબ જ સુંદર રીતે વક્તવ્ય રજૂ કર્યું અને એમના પત્નીના માન રૂપે તેમણે આપણે સૌને સરસ મેસેજ આપ્યો. પીસી પટેલ સાહેબે ઘરની લક્ષ્મી વિશે સુંદર રીતે સમજાવ્યું. વડીલો, બહેનો, તમે મારું સન્માન કર્યું એ સન્માન મારું નથી. જેનું સન્માન કર્યું એ ભગવાન પાસે છે, એ હાજર નથી. એને ગયા 10 વર્ષ થયા. તમે 10 વર્ષથી જે ભજન કરો છો તે બદલ આપ સર્વનો ઘણો ઘણો આભાર. હું આફ્રિકામાં જન્મ્યો હતો. મારા ફાધર 1 વર્ષનો મૂકીને મરી ગયા હતા. મારા મધરે બહુ તકલીફ જોઈ છે. આજ મારી વાઈફના પગલે કોઈ પણ સ્ત્રી તમારા ઘરે આવે એ લક્ષ્મી થઈને આવે છે. મારી વાઈફ કુસુમ લક્ષ્મી તરીકે મારા ઘરે આવી. અત્યારે હું જે છું એ એને લીધે છું. એટલે કોઈ પણ ભાઈ લગ્ન કરે એને પોતાની વાઈફને રિસ્પેક્ટ આપવું જોઈએ. એ લક્ષ્મી થઈને ઘરે તમારે આવે. મેં બહુ તકલીફ જોઈ છે, છતાં બી આફ્રિકા જન્મ એ આવ્યો, ત્યાંથી લંડન ગયા, પૈસા બનાવ્યા. એ મારી વાઈફને આ કિસ્મતથી જ પૈસા બનાવ્યા. આજે મારે ભાઈ નથી, બેન નથી, કોઈ દીકરી નથી, હું એકલો જ માણસ છું. શંકર ભગવાન મારી રક્ષા કરી અને મને આગળ લાવ્યો. એટલે દુનિયામાં ભગવાન, તમે આ ભજન કરો છો એ સાચું છે. દુનિયામાં ભગવાન સિવાય કોઈ નથી. તમારો સગો ભાઈ પણ નથી, તમારી બેન પણ નથી, એક ભગવાન જ છે. એટલે ભજન તો કરવું જ જોઈએ. મારા 2 દીકરા છે અને મારી 2 વહુઓ છે. ભાઈ, હું અનલકી માણસ છું. તમારે દીકરી હોવી જોઈએ, મને દીકરી નથી. મારા દીકરાને ઘરે દીકરી છે. એટલે દીકરી જે હોય તો લાગણી થાય બાપની. છોકરા છે પણ દીકરીને બાપની વધારે લાગણી થાય. બીજું, પૈસાથી સુખ નથી. અત્યારે ઇંગ્લિશમાં કહે છે મની કેનોટ બાય ફ્રેન્ડ. પૈસાથી સુખ નથી. તમારું સુખ કુટુંબ હોય તો જ તમારું સુખ છે, લગન બીજું કોઈ સુખ નથી. મારી વાઈફ લક્ષ્મી થઈને આવી મારા ઘરમાં. લક્ષ્મી થઈને આવી. એને પોતાને ખબર હતી કે હું ક્યારે જવાની છું. એને પોતે 7 વર્ષ પહેલા ભાગી લીધો કે હવે મારું મોત આવી રહ્યું છે નાની ઉંમરે. એને પોતે મારે ઘરે પૂજા કરી, બધું કર્યું. અભિષેક કર્યા પછી મને કહે છે મારી ભૂલ થઈ તો માફ કરી દો. હું આ ઘર મૂકીને ચાલી રહી છું. પછી ગાડીમાં બેઠી પાછી આવી. એ કે ભૂલ થઈ તો માં, હું પાછી નથી આવીને હોસ્પિટલે ગઈ અને 7 કલાકમાં એનો જીવ ગતો રહ્યો. એનું ભાગ્ય. વાસા ગામમાં વર્ષો પહેલા બચુભાઈ મહારાજ હતા. એ લંડન મારે ઘરે આવ્યા હતા. તો હું તે ઘડીએ જાપાન ગયો હતો, મારા બિઝનેસ મારો તે હતો ત્યાં. તો મારી વાઈફને કે તમે સુખી છો, આ છો, તો મને 10 તોલા સોનું લઈ આપો. ત્યારે બહુ સસ્તું સોનું મળતું હતું અને 2 ઘરિયાળે મારી વાઈફ લઈ આવ્યો. પછી લંડન પાછા આવતા હતા, તેમણે વ્હાઈટ કાગળ માંગ્યો. એટલે મારી વાઈફને લખીને એન્વેલોપ આપ્યો. અમે એરપોર્ટ મૂકી આવ્યા. પણ કોઈ પણ સ્ત્રીને ધીરજ ના હોય. એક હું ઇન્ડિયા પાકું પછી કાગળ ખોલજો. એ કાગળ એને રાતે ખોલ્યો. એ કાગળમાં બચુ મહારાજે જે લખ્યું હતું સાચું. એમણે એ પણ લખ્યું હતું કે આ વર્ષમાં 2 છૂટા પડવાના છે.
એટલે મને એવું તો કે અમારા ડાયવોર્સ થવાના હશે, હું એવું ધારતો હતો, પણ એમના કહેવા પ્રમાણે એ જ વર્ષે એ ચાલી ગઈ. એટલે ટૂંકમાં કહેવાનું છે, કોઈ પણ માણસ કોઈ પણ સ્ત્રીની ઇજ્જત કરવી જોઈએ. એ લક્ષ્મી બની આવે છે અને લીધે જ લક્ષ્મી છે, નકર લક્ષ્મી નથી. તમારે જે બહેનો ભજન કરે છે એનાથી એને આત્માને શાંતિ મળે છે. અને તમારે કોઈ પણ ગમે ત્યારે કામ હોય, હું વાંચવા માટે તૈયાર છું. હું નહીં હોય તો મારા છોકરા બી કરશે. મારા છોકરા નથી આવતા, લંડન બોર્ન થયેલા છે, પણ એ લોકોને વાંચવા કામ પ્રત્યે માન છે અને ગમે ત્યારે કોઈ પણ હશે જરૂર કરશે. તમારો સર્વનો મંડળનો ખૂબ ખૂબ આભાર. મને માન થયો તે બધા આભાર. થેન્ક યુ વેરી મચ. ફોલની પાકડી તરીકે 2,500 રૂપિયા તમને આપું છું. તથા સર્વે મહાનુભાવ, બધા વડીલ મિત્રો તથા મારા ભાઈ બહેનો, મારા ગામના, હું આજના પ્રસંગથી ખૂબ ખુશ છું. જય રામાભાઈ. અને જેવી રીતે પ્રવીણ કાકાએ કીધું કે આપણે આપણી ધર્મપત્નીને માન સન્માન આપવું જોઈએ, એ વાતને હું ધ્યાનમાં રાખીને મારા ધર્મપત્ની બોલવાનો મોકો આપું છું. થેન્ક યુ પ્રકાશ. આદરણીય વડીલો, ચોક્કસ સાહેબ, મોદી સાહેબ, પપ્પા કાંતિભાઈ કુબેર તથા આખા ગામના વાસણાના વડીલો, બહેનો, ભજન મંડળમાં આવેલી દરેક સખીઓને મારા જય રામાપી, જય શ્રી કૃષ્ણ. તમારા બધાના સાથ સહકારથી આજે અમે બંને પતિ પત્ની, અમારું ફેમિલી બધા અહીંયા ઉપસ્થિત થયા છે. આજે હું તમને એક વાત જરૂર શેર કરીશ, મારા વિચારો રજૂ કરીશ. જો આ કક્ષાએ અમે પહોંચ્યા હોય, આટલી સિદ્ધિ, આટલી સફળતા પ્રાપ્ત કરી હોય, તો એનો મોટો ફાળો અમારા માતા પિતાને જાય છે. કારણ કે આજે હું એકની એક દીકરી, સાહેબે જેવી રીતે કીધું કે મારે કોઈ નહોતું, એવી રીતે હું પણ મારા માતા પિતાની એકની એક દીકરી છું. મમ્મી તો મારા નથી રહ્યા. 2 વર્ષ પહેલા એમને પણ આ રીતે બધી સખીને બોલાવીને આખું સન્માન કરવાની ઈચ્છા હતી, પણ એ ઈચ્છા અમારા પપ્પા દ્વારા પૂરી થઈ આજે. પણ એમણે જે એજ્યુકેશન આપ્યું એનાથી આજે અમે બંને પતિ પત્ની આટલી સક્સેસ મેળવી. તમને બધાને એક જ વિનંતી કરીશ, ડૉક્ટર ભીમરાવ આંબેડકરે આપણને એક જ શસ્ત્ર આપ્યું હતું અને એ હતું શિક્ષા, એજ્યુકેશન. જ્યારે મારા હસબન્ડ ફ્રાન્સમાં ઈટરમાં સિલેક્ટ થયા અને અમે જ્યારે ફ્રાન્સથી પાછા આવ્યા 5 વર્ષ પછી, મારા બાળકો માટે ઇન્ડિયામાં ભણવું, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત લેંગ્વેજ સાથે, એ સમયે મેં નાનપણથી મારા બાળકોની અંદર એટલા વેલ્યુઝ મૂક્યા કે ફોરેનમાં તો 8મા ધોરણ સુધી કોઈ એક્ઝામ નથી હોતી, પણ ભારત જશો એટલે તમારે એઝ અ ઇન્ડિયન તમારે બધું જ ત્યાંની લેંગ્વેજ સાથે, ત્યાંના કલ્ચર સાથે ભણવું પડશે. અને મેં મારા બાળકોને તૈયાર કર્યા. મેં કીધું આજે તમારા પપ્પા આટલું ફ્રાન્સમાં આટલા વેલ નોન એન્જિનિયર તરીકે, હી હેઝ સિલેક્ટેડ એઝ અ ઇન્ટિગ્રેટેડ એન્જિનિયર ઇન ઇન્ટર ઓર્ગેનાઇઝેશન ઇન્ટરનેશનલ લેવલે. મેં મારા ખાસ કરીને મારો મોટો સન છે આયુષ, એને મેં મહાભારતની એક કથા સંભળાવી કે જેવી રીતે ગુરુ દ્રોણે અર્જુનને શિક્ષા આપી હતી કે તને જેમ પક્ષીની એક જ આંખ દેખાય છે, એ લક્ષ્ય સાથે તું મોટો થઈશ. અને એ મારો દીકરો આજે ભારતની જે 23 આઈઆઈટી, એનું ફૂલ ફોર્મ થશે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, જે સર્વોચ્ચ એન્જિનિયર બનાવે છે, એમાં આજે મારો એલ્ડર સન 4th યર એન્જિનિયરિંગમાં કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયર તરીકે ભણે છે. લાસ્ટ સેમિસ્ટર છે. હી હેઝ સિલેક્ટેડ હૈદરાબાદની વેલ નોન મલ્ટીનેશનલ કંપની, અમેરિકન બેઝ કંપનીમાં, એક કોલકોમ કંપનીમાં સિલેક્ટ થયો છે. હજુ તો એની કોલેજ પતે એ પહેલા એના હાથમાં 36 લાખનું પેકેજ છે ડ્યુ ટુ એજ્યુકેશન. અને બીજા એક ગુડ ન્યૂઝ કે એ જ કોલેજમાં મારી દીકરી ધરતી એ પણ સિલેક્ટ થઈ છે અને પહેલા વર્ષમાં એ પણ એના ભાઈ સાથે એ જ કોલેજમાં ભણે છે. તો આજે એમણે એટલું કર્યું એનાથી ડબલ મેં મારા બાળકોને આપ્યું છે. તો જેવી રીતે ઘરની સ્ત્રી, સાહેબે કીધું કે લક્ષ્મી છે,
એ રિયલ સ્વરૂપમાં લક્ષ્મી અને સરસ્વતી બંનેનું સ્વરૂપ નિભાવે તો આજે જીવનની આ સફળતા તમે ઉદાહરણ રૂપે જોઈ શકો છો. અને હું દરેક સ્ત્રી, દરેક વ્યક્તિને એક જ સલાહ આપીશ કે બાળકોને એજ્યુકેટ કરો, ભણાવો. એ જ આગળ જઈને કામ લાગશે, એ જ તમને જીવનમાં આટલી મોટી ખુશી આપશે. તમે બધાએ આટલો બોલવાનો મોકો આપ્યો, વડીલોએ મને સાંભળ્યું, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ બેન, તમારા માતા-પિતાને પણ. આટલા સુંદર કાર્યક્રમ બદલ વાસણા ગામની સખી મંડળ બહેનોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.